સીતારામ બધાય દાયરાની તો અટાણ તો વાગ્યા સવારના 6:30 ને સેલા ભીંની દવા જાઉં આખડી ઉઠી બ્રશ કર્યો આજે કંઈ સા પાણી નથી પીધા ને ભીંની દવા જવાનું જો 3 મણી દવા દે ને એક ભીંની માં દવે તે બ્રશ કરે સીધું ભીંની દવા જવાનું હોય ને તો આ ડોલ લેલા જરાક જઈએ આપણે ફ્લેશ લાઈટ કરો તો ચાલો અંજવારો થવા માંડ્યો જ્યાં બારીએથી ચાલુ થઈ જાય આંખ્યો તપકી આપણે હાથે છે ને ભર લેવા પાવડો દાળ હે મકાઈનો હે ભૂહો આગળમાં ખોર પડ્યો બે બારીઓથી એક ચાલુ થઈ જાય દાણ ભરેલી ગુલાબી અને બ્લુ બે દાણ હે અમે આ પણ નાખીએ આ કે બહુ સારું પાવડર હોય એમાં સેફ્ટી એક ભરે નાખવાનું હોય આમાં તો પૂરો થવા આવ્યો બધી ભીહોને થોડો થોડો નાખીએ આ માહીનો જ છે જો આ બહુ સારું છે આમાં આ બધું હોય હા હા ભાઈ હા ખોર નાખી દઈએ જેવા કાંટો પડ્યો જાય હવાર મેં બધા અહીંયા વચન કરાય કીણો કેટલો વધ્યો કીણો કેટલો ઘટ્યો વચન બધા અહીં કરાયેલા પાવરો ભરી લીધો હાલો જઈએ દોવા પાણી આ નળીથી લઈ લઈએ અંજવારો થવા આવે થઈ ગયું હવે આપણે અંદર ફોન નથી લઈ જતા ખુલ્લી હોય ને તે ફોન કંઈ રહીએ ભાંગે નાખે ફોનને બહાર જ મૂકી દઈએ પીઠની દોતી આવે ચાણો વાળો હોય આ તો પાડે છે પાવરો ખાવા હાટો ખાવા ઉતામરી એવી થાય હા હા જ્યારે
સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો વહેલો શરૂઆત કરી દીધી દિયાની કીધી કે ભીનું દવા આવ્યું, દવાઈ ગયો, ખાણ હે થોડું થોડું ખાઈ ગયું, જરાક બેઠ્યું, એક ને આણી હું દવા હવે છે નાખવી તેને. હા ઈણી જો હા એ તો એવું કે મને લઈ કે ભીહુના લાખ ને 1.5 લાખ કરતા એવું વેસો હોય કે 1.5 લાખ 60,000 માં ઈ કે કોઈને એક વિડીયામાં જોતી હતી 60,000 માં એવું કોઈ તમારે ભીહું નહીં લઈ જાય ઈ કે દુસા હળેગા તમારા બાપ. ઓ યાર હા દુસા તો હળેગા તી તો ખેતી હોય તી પાછા વાવેલીએ કઈ ભીહું ભીખી માર નાખે કે ન વેસા એવું થોડું હોય. હા હા ઈ તો પાછા 3 મહિનામાં જવાયું થઈ જાય ને. અમિત કે અમારા નવે સાડે સારું સારું ઈ હોજી હે દૂધે મતલબ કરે. હા પેલું વેતરું હે તો 6.5 લીટર દૂધ કરે. જા 10 લીટર ની ડોલ હે સીધી કાંટે મૂકીએ એટલે અમને કાયમ ના ખબર પડી જાય કે આટલું દૂધ હોય. હા કાંટો ના બેરે જ પડ્યો તે અમે વજન કરીએ ને ભીહું ને દોવે આવે ને ડોલ મૂકીએ સીધી. આપણી ખબર તો પડે ને કે કેટલું દૂધ કરે. કેટલું દૂધ કરે. હા ઓલી જો ઓલી પેલું વેતરું હે ઈ 5 લીટર તો કરે. ઈ તાના કરે ની તા મહિનો 1.5 મહિનો તો ખાણે નતું ખાતું. કુકરી તો મુજ નથી ખાધી ને. ગરમ સાંધિયું પડ્યું હતું તે ડોક્ટર આવ્યો તો બસ દવા કરી ઈ બધું સારું થઈ ગયું. જે ઓગાર વારે તી કઈ વાંધો નથી ઈ ખાણા બધું ખાય છે. બધું ખાય છે. હા ને ઈ 5 લીટર દૂધ કરે. ન કરી તો કરતી 3.5 લીટર. હા ઓછું કરતી. ખાંડ ન ખાતી હતી. ઈ હાવ હોજી. હા લોહી મૂકે ખાંડ નું દોઈ લેવાની બધી. હા પેલી બેન ની પાવરા દીએ નાની લોહી આવ માંડી. આ પાવરા ની એવા નહીં. જો આ બાકી છે દવાની ને કે ઓલી મોટી બાકી છે દવાની. એક દોયા પેલા માદરામાં બેઠી. હા તે ભરાઈ રે. ઈ જ કર્યું. હાજી ઇંચ કે જતો તે અટાણે જે આખી ભરાઈ. અટાણે નાખ્યું ને જ નતો. ના રે ના ને આ એવો મારે પારેટ થઈ બી. હા ઈ તો વરસદી માથે થયું. આને હા વરસદી માથે થી. હા 10મા મહિનામાં વ્યાણી હતી લખો. 10મા મહિના. હા પરવા હિયારા. હા તો આ 12મો ચાલુ થયો ને કઈ. હા 12મો બેહે. હા વરસદી માથે થયો. ઈ એવ જેવો કરે તોય 3.5-4 લીટર એટલું કરે. હા બે ટાણા કરે. 2 ટાણા એટલું. અને આ ડોલે 10 લીટરની એટલું કરે. હા પ્લાસ્ટિકમાં સ્ટીલની હે બીજી પણ એ ઝીણકી હે તો શિકાર ભરાઈ જાય 5 લીટરની હે. હા પછી આ ડોલ નવી હતી ને ખાલી કરે ધોવે એને દે. હા જો વારો હોય ત્યાં આવે ગઈ ઊભી થઈને છતાં ભરી હતી. ઓહો પીતી વા મરનાનું ન્યા પાણી નીકળે ને ફિલ્ટરનું પાણી નીકળે. તેનો ધોરિયો જ છે પાણીનો તો પણ એમાં પડે લોકો. હા ત્યાં તો સવારમાં ભીને દવા નાખી ત્યાં ટાઈગર ભાઈ હોય અંદર મીંદડી હોય. જાવ દે ટાઈગર જ્યારે આમાં નાખા તો અલે આમાં ટાઈગરને નાખે દો આગળ માં નાખીએ થોડોક આને નાખા એટલે મીંદડીને નાખે દવા. અલે મીંદડી એ અંદર નાખે દે. ત્યાં બે બસલા હે ના પી ટાઈગરને આગળ પૂરું હોય ને પિંજરામાં તો એમાં નાખીએ થોડું. આ નાખ્યું તો ખરી પણ આ મીંદડી ભેરા ઉતું તે વામે કેવું મગણે મૂકવા જાય તો આ દૂધ બોટે જાય. ત્યાં સીધો કાંટો કરીએ. 900 ગ્રામની ડોલ છે 4 લીટર ને 20 ગ્રામ થયો અને અડધું પવાય ટાઈગરને મીંદડાને નાખ્યું. આ અમારે પારેઠ છે ને એ 3 લીટર માથે કરે દે. આ બધી ના કરીએ અમે કાંટો દવે ના આવીએ. હા પેલે વેતરાનું હે એ જો 100 લીટર કર. હા આ ડોલ હે ફોરી હોય ત્યાં પેલે વેતરે 5 લીટર માથે દૂધ કરે.
આ તો વજનવાળી હોય એટલે આ ફરી ગયું એમ બકડી જરાક વા મૂકી દે તો એને હા. એમાં નાખી દે તો એ પૂરાઈ જાય પાછો નકો પાછો એ આખો દી રખડીએ. હા તો ટાઈગર ભાઈ બકડીમાં દૂધ નાખે ને પિંજરામાં મૂકે જાય કે આખો દી રખડ્યા રાખે ને આમાં પછી વાવેતર બધા અહીં કરેલી હોય તે ભૂંગે. હા હાલો ચારે ગીરવા દૂધ હાટું થઈને જાય નકાતા ન જાય જા 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 જા. એટલે પ્રવીણને મારા પાસે નથી થવું જાય સેટો સેટો થાય એને ખબર મીંદડું પીએ જાય હો. આ ખણી આવી જો ભાઈ આવે ને પૂરાઈ ગયો ટાઈગર ભાઈ. હવે આપણે બીજી બે હું દવાની હોય એની દવે લેવી જેવું પાવરા ભરે ફટાફટી. આની પાવરો પર આવેલી ને ત્યાં હું તગારામાં નાખીને દોવે આવી તો એવું દોવે આવે ફોનની આજ મૂકે દા એ રાગડા કરે ભીંગ જો. તો ત્રીજી ભીંગ દવાઈ ગઈ ને આ ભી અમારે છે ને આખી ડોલ કરે જરા કે ગથુરે રીએ ને કણ 10 લીટરની ડોલ આ વ્યાણીને 3-4 મહિના થયા લગભગ તો ભરાઈ જાય આપણી કેની જોઈએ છે બાપુ. હા ઠીક તો જો આપણે 3 ભીંગો દવે લીધી ને આખું ભરાઈ ગયું 15 લીટરનું હે. હા એક ભી હજે એક ભી દવાનું બાકી છે. અને અમારે ભાણવરથી સુભાષભાઈ છે ને વેપારી હે એ થોડે દૂધ કે નહીં 10 લીટર મોકલાવીએ રિક્ષા ભેગું વ્યુ જાય પાછું ડબલું મોકલી દઈએ. હા એને ઘર સારું જોઈએ કે અમારે ચોખ્ખું દૂધ જોઈએ તે મેં કહ્યું આમ ચોખ્ખું દૂધ દીધું. હા એ ફ્રીજમાં મૂકી દેતા નહીં બગડતી. હા સહાદી મગવી. હા 10 લીટર એવા 15 લીટરનો કિટલો છે તો આમાં 10 લીટર એણી દીધું ને બીજું અમે ડેલી લીધું. નકર જો 3 ભીનું કહીએ એટલે આ 15 લીટર ભરાઈ જાય ને 100 ભીનું રાખી દઈએ ને હાજી પછી મેળવવામાં નાખી દઈએ. એનો 5 લીટર હોય તો મેળવવું ટાઈગર ને મીંદડા ને બધાની ખાવાનું હાલ. તો એકની હું દોતી આવે બાકી છે તો ભી હું શિયાર દવાઈ ગયું ને દૂધ થેગા રેડી. આ 10 લીટર હે ને એ ભાઈ સુભાષભાઈની ભાણવેર મોકલવાનું હે તો એ 10 લીટર હે. પછી પાછું બીજું થયું 8 લીટર 280 આ 15 લીટરના ઓલિયામાં આ બધાને ધડો કાપી નાખેલ છે. એનો ધડો કાપે ને પછી 10 લીટર કર્યો. અને અમે અટાણી થોડુંક મેળવીએ હાજી તાજું માજું દહીં ખાવા હાટું ને બીજું સારનું એ એટલું રાખી લીધું 2 લીટર જેટલું. તો એટલે દૂધ થાય. મીંદડાને ટાઈગરને બધાને નાખી દીધું. હા મીંદડી નાખ્યું ટાઈગરને નાખ્યું તો એટલું થાય. 4 ભીનું દોવા દઈએ તેને અને પાછું એટલું હાંજી કદાચ થોડુંક ઓછેરું થાય. રાતું મોટી હોય ને દી અટાણે ટૂંકા હોય હાટું વહેલા મળ્યું દોવાતી હોય ને બીજું તો કામ. અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે વિડીયો તો જો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો સબસ્ક્રાઈબ કરો ને થોડોક સપોર્ટ કરો. અમે તમારા હાથે જો સવારમાં સારા વિડીયો બનાવવાની ટ્રાય કરીએ તો સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો કાલે મળીશું નવા વિડીયો. આ બાઈને રોટલી બોટલી નાખી દઈએ એની દૂધ તા પીએ પણ રોટલી વિનાની હોજરી નથી વરતી
દૂધ પીએ નહીં પછી રોટલી ખાવા આવે જ અહીંયા